હેલો ફ્રેન્ડ, હું રાધે રાવત અને આજે અમારા દીપકભાઈ જે એમાં મેન ડાયરેક્ટર છે એમના ઘરે આવી રહ્યો છું. સર એમને મળવા માટે 2 દિવસથી મળ્યા નહોતા એટલે આજ અમને ફાવતું નહોતું. આ પડી ગયો એમની રંધો. આ લઈને સ્પેશિયલ અમને લેવા અમે શૂટમાં જઈએ છીએ મિત્રો. આ એમનો ભત્રીજો છે. શું નામ છે બકા તારું? રુદ્રસિંહ રાણાવત. આ દીપકભાઈના ઘર આગળ આવી ગયા છીએ. જો અમારા માસી આ કામ કરી કરીને થાકી ગયા. માસી મજામાં? જય માતાજી. મિત્રો આ મેરડીમાનું મંદિર છે, બધાય દર્શન કરો. આ દીપકભાઈના માતાજી છે. માતાજીને જો હિકોળામાં બેહાડેલા હા. અમારા દીપકભાઈ મોજે દરિયાવાળા હા. તો દીપકભાઈ ક્યાં ગયા? શું દીપકભાઈ મજામાં? એવું છે કહો. અરે મિત રાણા તમે બી આવ્યા છો? આવો દોસ્ત. અમારા દીપકભાઈ છે, જો કેવા બેઠા મોજે દરિયા. જો નાવા ધોવાનું કશું જ નહીં, ફ્રી માઇન્ડ બેઠા. ચા પાણી કરીને જ બેઠા. સ્પેશિયલ કાલના મળવા આવ્યા છીએ અમે દોસ્તો. મજા આવી ગઈ. અમે આયા મજા આવી ગયા ડીકે મોજમાં ખરેખર. અમારા બીજા કલાકારો નહીં આવ્યા. અમારા એક કલાકાર છે મિત રાણા, એ છે. આ અમારા માસી જુઓ કામ કરી કરીને બાબડા થાકી ગયા. હવે તો લો દીપકભાઈ જોડે વાત કરો તમે. હજી જયમેલરીમાં આ છે મારું ઘર. આ છે મારું ઘર. આ તમારો કારુબા. આ તો જફો લેગો કશું જ નહીં. કારુબા ચડ્ડામ ફરે છે. દીપક રાવતે ચડ્ડામ ફરે છે. મિતલા બાળક આ મિત રાણા, જેને બોલતા વિડીયો કશું આવડતું નહીં, ખાલી હીરો બને છે. જો ચડ્ડા પહેરી ફરીએ જેવું ઘર. કાલ રાતના આવેલા એ ભાઈ દીપકભાઈએ જાતે બનાવીને અમને રસોઈ બનાવીને ખવડાવ્યું. મજા આવી ગઈ. ચલો આપણું ઘર જોઈ લો. કેમેરો આમ કર. અમારી મેળીની અસીમ કૃપાથી અમે બહુ આગળ વધી ગયા છીએ. અમારી આ બાજુ આવીને બોલો, દેખાતા નહીં તમે. અમારી આ મેળી માતાની અસીમ કૃપાથી અમે બહુ આગળ આવી ગયા. અને તમારા લોક વિશે અમે બહુ આગળ આવી ગયા છીએ. બસ અમને સપોર્ટ કરો, લાઈક ફોલો સબસ્ક્રાઇબ કરો. આ નવા વિડીયો જોતા રહેજો. રાજા નવા વિડીયો રોજ આવતા રહેશે. આ ચડ્ડન ટી શર્ટમાં સારો લાગો, ધોતિયામાં સારો લાગો, એ તો કહો મને કોમેન્ટ કરજો ખાસ. હવે બધા ચડ્ડા જ પહેર્યા ગયા તો જો ચડ્ડા ધોતિયા બહાર પહેરવાના. રાધે રાવતની મોજ. જય માતાજી, જય મેલમાં. ડીકે મોજને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. અને અમારા ગામમાં આવો તો કોકદારો મેલરીમાંના દર્શન કરજો. જે દરેકની મનોકામના પૂરી કરો. જય માતાજી, જય મેલમાં. રાધે રાવત જે ડીકે મોજના કલાકાર છે, અમારા ઘરે આવ્યા છે. દીપક રાવતના ઘરે આવ્યા છે. અને જો આજે સવારમાં અમે રસોઈ કરીએ છીએ જાતે. મમ્મીને રજા આપી દીધી રસોઈ માટે. અને અમારા રાધે રાવત રસોઈ કરે. શું કરો છો? આ શું મૂક્યું રાધેભાઈ? ઈંડા બાફ્યા. ઈંડા બાફ્યા. આ બાફ્યા પછી ઓને બનાવો. નોનવેજ ખવાય? ના નોનવેજ આ તો નોનવેજ થોડી આવે છે. બહુ આવે. આ તો વેજીટેબલ છે. જો ભાઈ ડીકે મોજ ટીમના માણસો એક આ ભાઈ રસોઈ કરી રહ્યા મારા ઘરે. જો ભાઈ આ પડ્યો છે, જો કેવો આરામથી પડ્યો. આ ડીકે મોજ ટીમના માણસો મારા ઘરે આવ્યા છે, દીપક રાવતના ઘરે. અને મારા ઘરે એક જ નિયમ છે, શાંતિથી રહેવાનું અને હાથે ખાવું પીવું બનાવવાનું. લ્યો રાધેભાઈ, લ્યો રાધેભાઈ, લ્યો રાધેભાઈ. ઈંડા બફા મૂક્યા રાધેભાઈ. આ મારું ઘર જોઈ લો. આ મારા માતાજી. આ ઘર છે મારું. તારા વગર ગોડી વધવું પડે. મને ના મળી, હું તને ના મળ્યો. આ બધે કોઈને ના મળ્યો, માં પડી ગઈ. મિત શું કરે? એડિટિંગ ચાલે. એડિટિંગ. જો મિત રાણા મોબાઈલમાં એડિટિંગ કરે અમારા વિડીયો. વાહ રાધે રાવત, વાહ. વગર બહેરે કોમ કરવું પડે. માની કાગળ જેવું કાઢવું પડે.
કના ઘરે કોમ કરો? દીપકભાઈ રાવતના ઘેર અમારા ડીકે મોડના મેન ઓનર એમના ઘરે જો ઓનર હોત તો કલાકારના કામ કરે. ભાઈ એનું કહેવું હોય કે હું હાથે રસોઈ કરે એટલે રસોઈ કરે છે. જોણા જીતો એ બીપીએ આ ડુંગળી બટાકા કાપો જલ્દી બોલા. હવે બીજા ટીમના મોણો બી મેદાનમાં ઉતરી ગયા. બાબર ફોડો ભાઈ બાવડા બરોબર. ખોડવાનું નહીં ખોડવડાય. ભાઈ તમે બધી વસ્તુ બગાડતા નહીં હો. જો ભાઈ સારું મોડું જેવું બને એવું ખાવું પડશે. હો વગર બહેરાના મોડો જે ભાઈ જેવું બને એવું ખાવું પડે કેવું. જે અનુભવ એ બનાવી હા જય માતાજી, જય મેલરીમાં આવડી જ ના આવડી જ બ્લોક આવતા રહેશે. મારા ઘરે આવ્યા છે એટલે મોજ કરે છે. પછી આગળ મળીએ. જય માતાજી, જય મેલરીમાં. ડીકે મોજ લાઈક શેર સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરજો. ખાસ કરીને કેવું લાગ્યું મારું ઘર.